યુદ્ધની શરૂઆતમાં આપણે એક વાત કહી હતી કે યુદ્ધ સમાપ્ત થાય એ માટે આપણે તેલ જુઓ, તેલની ધાર જુઓ એવી આપણે નીતિ અપનાવવી પડશે. હોર્મુઝ સ્ટ્રેટમાં અત્યારે ઉકળતો ચરુ નહીં, ઉકળતો દરિયો છે. આપણા માટે ચિંતાની વાત એટલા માટે છે કે હવે ભારત રડારમાં આવી ગયું છે. ભારતીય જહાજ પર ઈરાનના ગાર્ડ્સે હુમલો કર્યો છે, ફાયરિંગ કર્યું છે. એટલે ભારત માટે એક ચિંતાનો વિષય છે. બીજી બાજુ અમેરિકાએ ઈરાનના 900 ફૂટ લાંબા ટોસ્કા જહાજ ઉપર હુમલો કર્યો છે અને એન્જિન રૂમ પર એમણે ગોળીઓ વરસાવી છે. હવે ઈરાન કૂણું પડે છે કે ટ્રમ્પ કૂણા પડે છે એ આપણે જોવાનું, અને આજે આપણે એની વાત કરીએ. શરૂઆત આપણે ભારતથી કરીએ. ભારત સાથે આમ તો એક પ્રકારની મંજૂરી છે, છતાંય ઈરાને હોર્મુઝમાં ભારતીય જહાજને ટાર્ગેટ કર્યું છે. જગ અર્નવ અને સનમાર હેરાલ્ડ જહાજ ભારત આવતા હતા, એને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં રોકવામાં આવ્યા. મંજૂરી છતાં ગનબોટ્સથી હુમલો કર્યો, જેના રિએક્શન રૂપે ભારતે ઈરાની રાજદૂતને સમન્સ પણ આપ્યું છે. હોર્મુઝમાં અત્યારે હજુ ભારતના 22 જહાજ ફસાયેલા છે અને એ જ આપણા માટે સૌથી ચિંતાની વાત છે. કારણ કે જો આવું આગળ ચાલે તો દેશમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસ અને ખાતર સપ્લાયની આખી ચેઇન અટકી શકે છે. બીજી બાજુ ઈરાન અને અમેરિકા વચ્ચે અત્યારે મધદરિયે યુદ્ધ જેવી સ્થિતિ થઈ જ ગઈ છે. ઈરાન એવું માને છે કે હોર્મુઝ સ્ટ્રેટ ઉપર અમારો જ કબજો છે અને અમે જ જહાજને પાસ થવા દઈશું કે નહીં થવા દઈએ. બીજી બાજુ અમેરિકાએ ઈરાનની ઉપરવટ જઈને પોતાની નાકાબંધી કરી